ન્યૂઝ વડોદરા શહેરમાં કોમી એકતાના પ્રતીક હઝરત લાલન શહીદ બાવા અને બાલમ શહીદ બાવાનો સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। શહેરના પાણીગીટ વિસ્તારમાં આવેલ ગૌરવ સોસાયટીમાં કોમી એકતાના પ્રતીક હઝરત લાલન શહીદ બાવા અને બાલમ શહીદ બાવા આજે મગરબની નમાઝ પછી ખાદિમ ગુલામ કાદર બાપુની આગેવાનીમાં તેમના હાથથી સંદલપેશ કરવામાં આવ્યું। આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દર ગુરુવારે લોકો પોતાની મન્નત લઈને અહીં આવે છે અને બાધા પૂરી થાય તો યથાશક્તિ પ્રમાણે પ્રસાદી પણ ચડાવે છે। ખાદિમ ગુલામ કાદર બાપુએ દુઆ કરી આપના ભારત દેશમાં ભાઈચારા અને એકતાથી તમામ લોકો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ દુનિયામાં ઊંચાઈ પર રહે તેવી દુઆઓ કરી હતી। અંતમાં આવનાર મહેમાનોનો આભાર પણ માન્યો હતો। આ હઝરત લાલન શહીદ બાલમ શહીદ બાવાનો સંદલનો પ્રોગ્રામ છે આજે, અને એમાં ખાદિમ જનાબ કાદર બાપુ, અનવરભાઈ, હુસેનભાઈ, ઇમરાન બાપુ, અહમદભાઈ, યાકુબભાઈ, હૈદરભાઈ અને તમામ હિન્દુ મુસ્લિમ એકતા સાથે આ સંદલ મનાવવામાં આવે છે। અને આ દરગાહ પર તમામ કોમના લોકો આસ્થા રાખે છે અને એમની મનોકામના, એમની મન્નત બાવા અવશ્ય પૂરી કરે છે। કેટલા વર્ષથી કયો પ્રોગ્રામ આ લગભગ સમજો ને, આ સોસાયટીનો ઉદય નતો તો એના પહેલાથી ચાલે છે। વર્ષો આજે લગભગ 150-200 વર્ષ પહેલાથી ચાલે છે।